જય દ્વારકાધીશ. વાગી ગયા સવારના 8:30. જવાનું ખેતર. આજ તો ટ્રેક્ટર હાંકવાનું છે કપામાં, એટલે ટ્રોલી છોડાવી, લોઢીઓ જોડાવી લીધો છે. આમ તો કમ્પ્લીટ જ છે, ખાલી પીનું મારવા નથી. પીનું મારી દીધી છે. પાથેડા બે હાલે એવું એમાં જે ખવારમાં જે મોટું બાકી રહી ગયું ગઈ વખતે એ હાંકવાનું છે. જાય હવે ખેતર. બપોર થાય ત્યાં કદાચ હાલી જાય તો એક ખેતરની ઉપાધિ ઓછી એટલી આવી જાય. ખેતર સામાન બામાન હમો કરી નાખ્યો છે, લજાને એવું બધી. જો આવું ખડ થઈ ગયું છે. એ બી 3-4 આંટા આપણે વૈરા હતા. આ હાકેલું છે અહીંયા સુધી. આ તેથી રહી ગયું હતું. ખડના થર જામતા જાય હરવે હરવે. જો હવે અઠવાડિયું ન હાલે ને એક વરસાદ આવી જાય તો કાઢી નાખે ભૂકા. પછી આવી કે ભેગું થાય એટલે હવે કરી દઈ ચાલુ વહેલા સર. છાંટા આવે એવું છે, વરસાદ આવે એવું છે, જેટલું હાલે એટલું. નાનકડું બ્રેક લઈ લીધો છે. ચા આવી ગઈ છે. ચા પાણી પી લે. ચા પાણી પીને પાછો વળી હાલતું કરશું. માવો બાવો ખાઈને આટલું હાલી ગયું છે. 3-4 પાટલા આ બાજુ વૈકા છે, 3-4 પાટલા ઓલી બાજુ વૈકા છે. તડકો એવો નીકળતો જાય હવે. હવે ચા પાણી પીને પાછું કરશું ચાલુ. બપોર થાય ત્યાં લગભગ જાજુ નહીં રહી રહીશે તો 1-2 આટા રહીશે. હાલો ડાયરો ચા પીવા. આટલું હાઈકું છે. આ વગર હાઈકું. જો ખડ કેટલું. આ 3-4 પાટલા હાઈકા, 3-4 પાટલા ઓલી બાજુ હાઈકા છે ને હવે જો આ વગર હાઈકું. આમાં કદાચ અઠવાડિયું 10 દી ન હાંકવા દે તો ખડના જામા થઈ જાય. એમ જો ઝીણું છે એટલે આમ ન દેખાય, ઝૂમ કરીએ એટલે દેખાય. 3-4 પાટલા હાથ નહીં ખાય, 3-4 આટા વૈરા ને હવે લગભગ 3-4 આટે અડધું ઘણું થઈ ગયું છે. વળી કરી દે ચાલુ. માવો ખાઈ લીધો, ચા પાણી પી લીધા. ઉપર ગયા તો જમવા કરે. જમીને હવે આવી ગયા છે. થોડા હજી રહી ગયું છે હાંકવાનું. આમાં ઓલું ખેતર હજી હાંકવાનું છે. આટલું બાકી છે. આ બાજુ ભાગ અહીંયા છે. 2 આટા અહીંયા કરી દે ચાલુ. હવે ફાઈન થાય તો પૂરું કરવાનું હોય. હવે જેટલી બને એટલી ઉતાવળ રાખીને પૂરું કરી દેતા તો હવે મસ્ત મજાનું. જો આટલું હાલી ગયું છે. અહીંયા છે આ બાજુ 2-3 આટા છે ને 2 આટા ઓલી બાજુ. અહીંથી આટલો ભાગ હાલી ગયો છે. આવું કંઈક ખેતર થઈ ગયું છે મસ્તીને. નકર તો ફળ એટલું હતું, કદાચ એક વરસાદ આવી ગયો એટલે 5-8 દી ન આવેલું હોત તો કપા જળે જેવું નહોતું. એટલું ફળ હતું. અહીંયા સુધીનું હાલી ગયું છે. અને હવે અહીંથી જે આટલું રહ્યું આ વચ્ચેનું ભાગ આટલું બાકી છે ને ઓલી બાજુ આટલું એટલે અડધી કલાક 1.5 કલાકમાં અહીંયા છે. કલાકમાં બાજુના ખેતરમાં છે. પછી ત્યાં જઈશું. આવી રીતે કંઈક આપીએ આપણે. વચ્ચે ચા રાખીને એસીનું ઠંડુ છે. આ રીતે વચ્ચે કપા ગરમતો આવે. આ રીતે પાટલું લે. દર વખતે ચા વચ્ચે લઈ અને હાંકવાનું. આવી રીતે વચ્ચે ચા પડતો આવે, ગરમતો આવે, ફળ મળતું આવે. આ રીતે વચ્ચે ચા રાખી અને જે મોરપગા રાપ નથી આપણે હાંકતા, મોરપગા જ આપીએ. બલુંગિયા કહેવાય. કોઈ મોરપગા કહે, કોઈ મીંડળા આપીએ. આવી રીતે કંઈક હાંકવાનું છે. આવી ગયા કરે હાથીને ટ્રેક્ટર બેક્ટર. હવે બીજો એક ભાઈબંધ આપણે છે એને અડદ વાવવાના છે તો ભૂંગળી એની આપણે લેવા હતા વાવવા. ભૂંગળી ખોલાવીને દઈ દે. આવી ગયા ઓયણી આગળ. આ ઓયણીમાં આ જે છે ને ભૂંગળી એ આપણા મોટા પપ્પાના દીકરા ભાઈની છે ને જવાનું વાવવા અડદ સવારે. એટલે એ ખોલવા આવી ગયા. ખોલીને એને દઈ દે એટલે એને હાથ થઈ જાય કમ્પ્લીટ. જો આ ખોલવાની છે. ગારો આખો કરીને ખોલ નાખી. આવી ગયા પાદર નાઇટ ધોઈને ફ્રેશ થઈ. કોઈ ડાયરો છે નહીં હવે. થોડુંક થઈ ગયું મોડું. આપણે છોકરાવાળા રમે થોડાક અહીંયા સાયકલો લઈને. જો બાકી કોઈ ડાયરો છે નહીં. બધો ડાયરો જાતો રહ્યો છે ઘરે વારું પાણી કરવા. એટલે હવે વાગી ગયા લગભગ 7:30-8 વારનું ટાઈમે થઈ ગયો. અને આપણે બે ખેતર બેતર આપી થઈ ગયા નવરા.
દી હતું એ હાલી ગયું થાય. હવે કાલથી નીંદવાનું ચાલુ ને 2 દી પછી બીજા ખેતર નીંદાવા થઈ જાય તો 2-3 દીનું બીજું કામ છે તો નીંદાઈ જાય તો થઈ જાય નવરા. પછી વરસાદ આવે તો કાંઈ ઉપાધિ નહીં. એટલે આવો હતો આજનો આ દિવસ આપણો કામનો વ્લોગનો. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ડાયરાને જય દ્વારકાધીશ, જય મુરલીધર.